હાય મિત્રો, તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ 9મી 15 ફેબ્રુઆરી સુધીની સિંહ રાશિના 10 સાચા ભવિષ્યવાણીઓ વિશે। સિંહ રાશિના મિત્રો, 9મી 15 ફેબ્રુઆરીનો સમય તમારા માટે સામાન્ય દિવસો જેમ નથી રહેશે। આ દરમિયાન આવી કેટલીક સંકેતો, નિર્ણયો અને અનુભવો આવશે જે તમને અંદરથી બદલવાની શક્તિ આપશે। હું તમને ડરાવવાનો નથી, પણ પૂર્વ તૈયારી માટે લાવ્યો છું। કારણ કે ઘણીવાર જીવન નાના નાના સંકેતોમાં મોટી વાતો છુપાવી દે છે। અને મિત્રો, જો આપણે સમયસર સમજાઈ જઈએ તો મુશ્કેલીઓ પણ તકમાં બદલી શકે છે। મિત્રો, આ 10 સાચી ભવિષ્યવાણીઓને હું ફક્ત ઘટનાઓ નહીં કહું, પરંતુ તમને એ વિચારશક્તિ, એ દૃષ્ટિકોણ અને એ નાના નાના વ્યક્તિગત સલાહ પણ આપું જે તમને આ સમયને યોગ્ય દિશામાં ઉપયોગ કરવા મદદ કરશે। કદાચ કેટલીક વાતો તમને સીધા દિલમાં ઉતરે તેવું લાગશે। કેટલીક વાતો તમારા હાલત સાથે જોડાય અને કેટલીક એવી હોય કે જે તમને વિચારવા માટે મજબૂર કરી દે કે હવે બદલાવનો સમય આવી ગયો છે। તો મિત્રો, ધ્યાનથી સાંભળો કારણ કે આ ફક્ત ભવિષ્યની વાતો નથી। આ એ સંકેત છે જે જો તમે યોગ્ય સમયે સમજી લીધું તો આવતા દિવસોમાં તમે વાતોને તમારા હિતમાં ફેરવી શકો છો। મિત્રો, હવે જોઈએ પહેલી ભવિષ્યવાણી। દિલ અને દિમાગ વચ્ચે મોટો નિર્ણય। સિંહ રાશિના લોકો માટે 9મી 15 ફેબ્રુઆરી વચ્ચે એવો સમય આવી શકે છે જ્યારે તમને કોઈ એક વાત પર અંદરથી બહુ વિચાર કરવો પડશે। બહારથી બધું સરખું લાગશે। લોકો તમને હંમેશા જેવું મજબૂત અને આત્મવિશ્વાસભર્યું જોઈશે। પણ સત્ય એ છે કે અંદર ક્યારેક તમે પોતાને પ્રશ્નો પૂછતા હશો। શું સાચું છે અને મારા માટે શું સાચું છે? મિત્રો, કદાચ આ નિર્ણય કોઈ સંબંધથી જોડાયેલો હોય અથવા કોઈ કામ, વિશ્વાસ કે કોઈ એવા માણસ પાસેથી જેના પર તમે વધારે અપેક્ષા રાખી હતી અને જ્યારે સામેથી એવું જવાબ ન મળે તો દિલ થોડું ભારું પણ થઈ શકે છે। મિત્રો, હું તમને એક મિત્રની જેમ મારી વ્યક્તિગત સલાહ આપવી છું। આ સમયે દરેક વાતનું જવાબ શોધવાનો પ્રયત્ન નહીં કરો। થોડો સમય પોતાને આપો કારણ કે સિંહ રાશિના સાચા શક્તિ એ છે કે તમે જલ્દી તૂટતા નથી, પણ ક્યારેક પોતાને સમજવાનો સમય નથી આપતા। શક્ય છે આ વચ્ચે એવી વાત સાંભળવામાં આવે જે પહેલાં તમને ચટકી જાય, પણ આ સમયે ગુસ્સામાં કે અહંકારમાં આવીને કોઈ નિર્ણય ન લેવું, થોડું શાંતિથી વિચારો। કારણ કે ઘણીવાર સામેવાળો તમને નીચે લાવવાનો નથી પણ તમને સચ્ચાઈ બતાવવાનો હોય છે અને સત્ય કહું તો આ સમયે તમને નબળું બનાવવાનો નથી પણ તમને ભાવનાત્મક રીતે મજબૂત બનાવવાનો છે। મિત્રો, જો તમે આ અઠવાડિયે તમારા દિલની ખરેખર અવાજ સાંભળી લ્યો તો આગળનો રસ્તો આપોઆપ સાફ થવા લાગશે। મિત્રો, યાદ રાખજો, દરેક વ્યક્તિ તમારી જેમ દિલથી નથી વિચારતો। એ માટે આ સમયે તમારા દિલની રક્ષા પણ કરજો અને તમારી કિંમત પણ ઓળખો, કારણ કે જ્યારે સિંહ પોતાને સમજી જાય છે ત્યારે તેને કોઈ રોકી નથી શકતું। હવે જોઈએ બીજી ભવિષ્યવાણી। અચાનક મળતો અવસર, પણ અંદરનો ડર પણ સાથે આવશે। સિંહ રાશિના વાળા, 9મી 15 ફેબ્રુઆરીની વચ્ચે તમને કોઈ એવું મોકો, નવી વાત કે અચાનક કોઈ જવાબદારી મળી શકે છે જેને જોઈને પહેલાં તો તમને ખુશી થશે। પણ સાચું કહું તો એ જ ક્ષણે તમારા અંદર થોડી બધી ડર પણ ઉઠી શકે છે। શું હું ખરેખર આ માટે તૈયાર છું? કદાચ અચાનક કોઈ કામ તમારું સામનું આવી જાય। કોઈ વ્યક્તિ તમારાથી અપેક્ષા રાખે કે જીવન તમને એવી જગ્યાએ લઈ જાય જ્યાં પાછા વળવું સહેલું ન લાગે।
અને હું તમારું દિલથી એક વ્યક્તિગત વાત કરવી છું મિત્રો, આ સમયે પોતાને નાનો ન સમજો, કારણ કે ઘણી વાર જીવન અમને એવી જવાબદારી આપે છે જે માટે અમે પહેલાથી જ લાયક હોઈએ છીએ. થાય છે, બસ આપણને પોતાને પર થોડી ઓછો ભરોસો થાય છે. મિત્રો, કદાચ આ સમય દરમિયાન કંઈક લોકો તમને ડિસ્ટર્બ પણ કરે તેવી શક્યતા છે. કહે કે આ તમારા વસની વાત નથી. પણ મારી સલાહ એ છે કે દરેક અવાજ ન સાંભળવો. ક્યારેક સૌથી સાચો રસ્તો એ જ હોય છે જે તમને અંદરથી થોડી ડરાવે પણ છે. મિત્રો, એક વાત ધ્યાનમાં રાખજો, જલ્દીબાજી ન કરવી. દરેક પગલું વિચાર વિમર્શ કરીને જ લેવા. પણ માત્ર ડરથી પાછળ ન હટજો, કારણ કે આ અઠવાડિયે તમે જે નાનું પગલું ઉઠાવશો તે જ આગળ જઈને તમારી ઓળખ બની શકે છે. મિત્રો, યાદ રાખજો, સિંહ જ્યારે પોતાને પર ભરોસો કરે છે ત્યારે રસ્તા આપસમાં જ બની જાય છે. હે અને આ સમયે તમારું અહેસાસ કરાવવા આવ્યો છે કે તમે જેટલા વિચારતા છો તે કરતાં ઘણા વધારે શક્તિશાળી છો. મિત્રો, હવે જોઈએ ત્રીજી આગાહી. કોઈ નજીકનો વ્યક્તિ સામે આવીને દિલની સાચી વાત કહી શકે છે. મિત્રો, 9-15 ફેબ્રુઆરી વચ્ચે એવો સમય આવી શકે છે, જ્યારે કોઈ તમારો પોતાનો જે સાથે તમારું દિલ જોડાયેલું હોય, અચાનક તમારી સામે પોતાની સાચી લાગણીઓ ખુલ્લી કરી શકે છે અથવા પછી કોઈ એવી વાત સામે આવી શકે છે જેને તમે લાંબા સમયથી તો અનુભવી રહ્યા હતા પણ માનવા તૈયાર ન હતા. શક્ય છે કે કોઈ જૂની વાત ખુલ્લી થઈ શકે. કોઈ સંબંધ તમને નવી સચ્ચાઈ બતાવે અથવા તમને સમજ થાય કે તમે કોઈ. જેટલું આપણે વિચારતા હોઈએ, સામેવાળું એટલું સમજતું નથી. મિત્રો, એ સમયે દિલ થોડીક ભારે થઈ શકે છે અને મનમાં આવું પણ હોઈ શકે કે શું હું જ વધારે લાગણીશીલ થઈ ગયો હતો? હું તમને દિલથી એક ઓળોઈક સલાહ આપવી છે. મિત્રો, એ સમયે પોતાને દોષ ન આપશો, કારણ કે સાચા દિલથી જોડાવું તમારી કમજોરી નહીં, તમારી સૌથી મોટી સુંદરતા છે. શક્ય છે કે તમે ચૂપ રહેવાનું પસંદ કરો અથવા અંદર બધું સહન કરો, પણ આ વખતે તમારા દિલની વાત દબાવશો નહીં. શાંતિથી, ગુસ્સા વિના તમારી સચ્ચાઈ જરૂર કહો, કારણ કે ઘણી વાર સંબંધ તૂટતા નથી, બસ સાચું સમજવું જરૂરી છે. વાતચીતથી દૂર થઈ જાય છે અને એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જે માણસ સાચામાં તમારો છે તે તમારી સચ્ચાઈથી દૂર નહીં જશે અને જે સાચાઈ સાંભળી બદલાઈ જાય તો સમજજો કે તે તમારું એટલું મજબૂત સંબંધ નહોતું જ. આ સમયે તમને સંબંધની સાચી ઓળખ આપવા આવ્યો છે જેથી આગળ જઈને તમે કોઈના પાછળ નહીં, પરંતુ સાચા લોકો સાથે સાચા દિલથી આગળ વધી શકો. મિત્રો, હવે જોઈએ ચોથી ભવિષ્યવાણી. અચાનક મન ભારે થવું અને એકલવાયું રહેવાનું મન થવું. મિત્રો, 9-15 ફેબ્રુઆરી વચ્ચે એવો સમય આવી શકે છે જ્યારે કોઈ મોટી કારણ વિના તમારું મન થોડીક ભારે લાગશે. બહારથી બધું ઠીક લાગે છે. લોકો તમારાથી હસીને વાત કરશે પણ અંદર તમને લાગશે કે કંઈક તો છે જે તમને થકાવે છે અથવા ચૂપ રાખે છે. શક્ય છે કે તમે અચાનક લોકોથી થોડો દૂર રહેવા માંગો. ફોન ઉઠાવવાનો મન ન થાય અથવા એકલા બેઠા જૂની વાતો યાદ આવે અને એ સમયે તમે પોતાને પૂછો, મને શું થઈ રહ્યું છે? મિત્રો, હું તમને દિલથી એક પર્સનલ સલાહ આપવા માંગુ છું. આ લાગણીએ ડરવું નહીં અને પોતાને નબળું લાગવાનું નહીં સમજવું. ક્યારેક મજબૂત લોકો પણ અંદરથી થાકી જાય છે અને એ સમય આપણને પોતાને ફરીથી જોડવાનો મોકો આપે છે, આપણને દોષ આપવાનો નહીં. મિત્રો, એ સમયે પોતાની ઉપર બહુ કડકાઈ કરવી નહીં.
જો મન થાય તો થોડો એકલા બેસી જાઓ. ડાયરીમાં દિલની વાત લખી દો કે કોઈ એવા વ્યક્તિ સાથે વાત કરો જેના સામે તમે બિનબનાવટ રહી શકો. એક વાત યાદ રાખજો મિત્રો, આ ઉદાસી તમને રોકવા માટે નથી આવી. આ તમને સમજાવવાનું છે કે તમે પણ માણસ છો અને તમારા દિલની સાંભળવી એટલી જ જરૂરી છે જેટલી બીજાઓ માટે મજબૂત બનવી. જો આ સમયે તમે પોતાને સમજી લીધા તો આગળના દિવસોમાં તમે વધુ શાંત અને અંદરથી મજબૂત અનુભવશો. હવે જોઈએ પાંચમી ભવિષ્યવાણી. મહેનતનો નાનું પરંતુ દિલને છૂ જવાવાળું પરિણામ. સિંહ રાશિના લોકો માટે 9-15 ફેબ્રુઆરી વચ્ચે એવો સમય આવી શકે છે જ્યારે તમને તમારી કોઈ જૂની મહેનતનો નાનો ફળ મળવો જોઈએ. મિત્રો, કદાચ આ બહુ મોટું કે દર્પણ દેખાવું ન હોય, પણ અંદરથી તમને એક શાંતિ મળશે. જાણે કોઈએ તમારી ચૂપચાપ કરેલી કોશિશોને જોઈ લીધી હોય. કદાચ કોઈ તમારી પ્રશંસા કરે. કોઈ તમારું નામ આગળ વધારશે કે કોઈ એવો કામ પૂરું થશે જેને તમે એકલા ચૂપચાપ નિભાવ્યો હોત, કોઈથી વધારે અપેક્ષા વગર. તે સમયે તમને લાગશે કે ચાલો મારી મહેનત વ્યર્થ નથી ગઈ. પણ સાચું કહું તો મિત્રો, તમારી આ આદત હોય છે કે તમે તમારી પોતાની ખુશીને નાનકડી સમજાઈ બેઠા છો અને તરત જ બીજી ચિંતા પકડી લો છો. હું તમને દિલથી એક વ્યક્તિગત સલાહ આપવી છું. આ વખતે પોતાને રોકશો નહીં. એ નાનકડા પળને અનુભવો અને પોતાને કહો, હા, મેં સારું કર્યું છે. મિત્રો, કદાચ કેટલાક લોકો તે સમયે તમારી મહેનતને હળવી બતાવવાનો પ્રયાસ કરે અથવા કહે, અરે, આ તો નાનું કામ હતું. પણ તેમની વાતને દિલ પર ન લો, કારણ કે જે મહેનત તમે કરી છે, તેનું વજન ફક્ત તમે જ જાણો છો. આ સમય તમને યાદ અપાવવા આવ્યો છે કે તમારી દરેક નાની જીત આગળ જઈને મોટી શક્તિ બને છે અને જ્યારે તમે પોતાને મહેનતની કદર કરવી શીખશો તો દુનિયા પણ તમને એ જ નજરે જોવા લાગશે. મિત્રો, હવે જોઈએ છઠ્ઠી ભવિષ્યવાણી. કોઈ જૂનો અધૂરો કામ કે સંબંધ ફરી સામે આવવો. સિંહ રાશિના લોકો માટે 9-15 ફેબ્રુઆરી વચ્ચે એવું થઈ શકે કે કોઈ જૂનું કામ, કોઈ અધૂરી વાત કે કોઈ એવો વ્યક્તિ જેણે તમે દૂર થઈ ગયા હતા, અચાનક ફરી તમારી જિંદગીમાં દેખાવા લાગે. મિત્રો, કદાચ કોઈ સંદેશ આવશે કે કોઈ જૂની યાદ અચાનક સામે આવશે કે કોઈ એવો મોકો મળશે જે તમને ભૂતકાળ તરફ ખેંચી લેશે. એ સમયે હૃદયમાં અનેક પ્રકારની લાગણીઓ ઉઠી શકે છે. થોડી ખુશી, થોડી ભય, અને કદાચ થોડી રોષ પણ. કારણ કે કેટલીક વસ્તુઓ તમે ઘણા કઠિનાઈથી પાછળ છોડીને આવ્યા હતા. મિત્રો, હું તમને દિલથી એક વ્યક્તિગત સલાહ આપવી છું. આ વખતે જૂના રસ્તા પર વિના વિચાર્યા સમજ્યા ચાલો નહીં. પહેલા પોતાને પૂછો, શું આ વસ્તુ કે આ વ્યક્તિ હવે પણ મારા માટે યોગ્ય છે? શું હું પહેલાની જેમ અનુભવું છું? કે હું હવે બદલાઈ ગયો છું? શક્ય છે સામેવાળો માફી માગે કે બધું પહેલાનું જેમ કરવાનો પ્રયાસ કરે. પણ ફક્ત લાગણીઓમાં વહાઈને નિર્ણય ન લો, કારણ કે સિંહ રાશિવાળા દિલથી બહુ સાચા હોય છે અને ઘણીવાર એ સાચાઈ જ તેમને ફરીથી એ જ દુઃખમાં લઈ જાય છે, જેમ કે તે પહેલા પસાર કરી ચૂક્યા હોય. મિત્રો, જો તમને લાગે કે આ પાછું આવવું તમને શાંતિ આપે છે, તો ધીમે ધીમે આગળ વધો. પણ જો અંદરથી થોડું પણ કંઈ નહીં લાગે તો પોતાને દબાવશો નહીં, કારણ કે દરેક જૂની વસ્તુ ફરી શરૂ કરવા માટે નથી આવતી. કેટલીક વસ્તુઓ બસ આપણને યાદ અપાવવા માટે આવે છે કે હવે આપણે પહેલા કરતાં વધારે મજબૂત બની ગયા છીએ. મિત્રો, હવે વાત કરીએ સાતમી આગાહીની.
અચાનક જવાબદારી અને પોતાને સાબિત કરવાનો સમય. સિંહ રાશિના લોકોને 9મી 15 ફેબ્રુઆરીના વચ્ચે આવું થઈ શકે છે કે અચાનક કોઈ મોટી જવાબદારી આવે. તમારા ખભા પર આવી જાય. કદાચ કોઈ કામની પૂરી જવાબદારી તમને સોંપી દેવામાં આવે અથવા ઘરના કોઈ નિર્ણય માટે તમારું સહમત લેવા કહેવામાં આવે અથવા લોકો અચાનક તમારી પાસે અપેક્ષાઓ રાખવા લાગે કે હવે બધું તમારે જ સંભાળવું છે. પહેલા પળમાં તમને થોડો દબાણ લાગશે. મનમાં આવું પણ આવી શકે કે એટલું બધું મારી પર જ કેમ, અને સાચું કહું તો તે સમયે અંદર થોડી ગભરાહટ હોવી બિલકુલ સામાન્ય છે. કારણ કે જ્યારે જીવન આપણને આગળ ધકેલતું હોય છે ત્યારે દિલ તૈયાર થાય પહેલાં જ પરિસ્થિતિ બદલાઈ જાય છે. હું તમને દિલથી એક વ્યક્તિગત સલાહ આપવી છું મિત્રોને. તે સમયે પોતાને એકલાવાય સ્વરૂપ લાગે. એટલું નહીં વિચારવાનું કે તમને બધું પરફેક્ટ કરવાનું છે. ધીરે ધીરે એક એક પગલું લઈ આગળ વધવું. કારણ કે સાચી શક્તિ તો એ છે કે જ્યારે દબાણ હોય ત્યારે શાંતિથી રહેવું શીખવાનું. મિત્રો, કદાચ કેટલાક લોકો ફક્ત ખામીઓ શોધવા માટે જ તમને જુએ કે તમને લાગતું હોય કે કોઈ તમારી મહેનતને સમજતું નથી. પણ તમારો ઈરાદો સાફ રાખજો, કારણ કે સમય સાથે એ જ લોકો તમારી મજબૂતી માનશે જેઓ આજે શંકા કરે છે. મિત્રો યાદ રાખજો, આ જવાબદારી તમને ભાર આપવા માટે નથી આવી. આ તો તમારી સાચી શક્તિ બતાવવા માટે આવી છે. અને જ્યારે સિંહ જવાબદારી ઉઠાવે છે તો ફક્ત કામ કરે છે. નહીં સંભાળતો પરંતુ પોતાના આસપાસના લોકોને પણ ભરોસો આપવાનું શીખી જાય છે. મિત્રો હવે વાત કરીએ 8મી ભવિષ્યવાણીની. દિલને સ્પર્શતી મુલાકાત કે અચાનક ભાવનાત્મક જોડાણ. સિંહ રાશિ માટે 9મી 15 ફેબ્રુઆરી વચ્ચે એવું કોઈ ક્ષણ આવી શકે છે જ્યારે કોઈ મુલાકાત, કોઈ વાતચીત કે કોઈની નાની વાત તમારા દિલને જરમથી સ્પર્શી જાય. શક્ય છે કે કોઈ જૂનો મિત્ર અચાનક તમારી સામે આવી જાય. કોઈ નવો વ્યક્તિ તમારી જિંદગીમાં પગ મૂકશે કે કોઈ પોતાનો પહેલીવાર તમને સચ્ચાઈથી સમજવાની કોશિશ કરશે. તે સમયે તમને અંદરથી એક અલગ જ શાંતિનો અનુભવ થઈ શકે. જેમ કે કોઈ બિન બોલે તારી વાત સમજી રહ્યો છું. અને સીધી વાત કરું તો સિંહ રાશિ બહારથી મજબૂત લાગે છે. પણ અંદરથી પણ તે ઈચ્છે છે કે કોઈ તેને સમજાવ્યા વિના સમજી લે. હું તને દિલથી એક વ્યક્તિગત સલાહ આપવા માંગુ છું મિત્રો. એક ક્ષણમાં પોતાનું દિલ આખું બંધ ના રાખજો. હા, સાવધાની જરૂર રાખજો. પણ દરેક નવા સંબંધને જૂના ડરથી ન જોવો. શક્ય છે કે તું પહેલા કોઈ સંબંધમાં તૂટી ગયેલ હોય કે કોઈ પર વિશ્વાસ કરીને દુઃખી થયો હોય. એ માટે મન કહે છે કે દૂર રહો. પણ જો સામેવાળો સાચાઈથી વાત કરી રહ્યો હોય તો ધીમે ધીમે પોતાનું મન ખુલવા દેવું. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે દરેક માણસ તને દુઃખ પહોંચાડશે નહીં. આપવાનું નથી આવતું. કેટલાક લોકો ફક્ત તમારી જિંદગીમાં શાંતિ અને નવી આશા લઈને આવે છે અને આ સમયે તમને આ વાત સમજાવી શકે છે કે દિલથી જોડાવું પણ સુંદર હોઈ શકે છે. મિત્રો, હવે વાત કરીએ 9મી મોટી ભવિષ્યવાણીની. પોતાનું મૂલ્ય સમજવાનો સમય અને અંદરથી જાગવાનો. સિંહ રાશિ માટે 9મી 15 ફેબ્રુઆરી વચ્ચે એવો સમય આવી શકે છે જ્યારે કોઈ નાની ઘટના, કોઈની કહી વાત અથવા એવો અનુભવ તમને અંદરથી ગહન વિચાર કરવા મજબૂર કરી દે. મિત્રો, અને અચાનક તમને સમજાશે કે તમે જેટલો પોતાને નાનકડો સમજો છો, તે કરતાં તમે વાસ્તવમાં ઘણી વધારે મજબૂત અને જરૂરી હોઈ શકો છો. કોઈ તમને નજરઅંદાજ કરે કે તમારી મહેનતને હલકું સમજે અને પહેલાં પડે દિલને ઘા પણ લાગે,
તો પણ એ જ પળમાં તમારા અંદર એક નવી અવાજ ઉઠી શકે છે. હવે મને પોતાને ઓછું નથી આંકવું. હું તમારું દિલથી એક પર્સનલ સલાહ આપવા માંગુ છું મિત્રો. આ સમય બીજી લોકોની નજરથી પોતાને ના જોયો. પોતાને પૂછો, મેં શું શું સહન કર્યું છે અને છતાં હું ઊભો છું. ત્યારે જ તમને તમારી સાચી શક્તિનો અનુભવ થશે. કદાચ તમે લાગશે કે તમે હંમેશા બધાના માટે ઊભા રહ્યા, પણ જ્યારે તમને જરૂર પડી, તો કેટલાક લોકો એટલા સાથે ન હતા અને આ અનુભવ પહેલા થોડી દુઃખ આપે. પણ સાચું છે, કહું છું કે આ જ પળ તમને અંદરથી જાગવા માટે આવ્યો છે. મિત્રો, હવે સમય આવી ગયો છે કે તમે પોતાને પહેલા સ્થાન આપો. તમારી ખુશીને મહત્ત્વ આપો અને જ્યાં તમારી ઇજ્જત ન હોય ત્યાં શાંતિથી દૂર રહેવું શીખો. મિત્રો, યાદ રાખો કે સિંહ રાશિની સાચી ઓળખ તેની દહાડ નથી, તેની આત્મસન્માન છે. અને જ્યારે તમે પોતાની કિંમત સમજી જાઓ છો, ત્યારે દુનિયા પણ આપને તે જ નજરે જોવાનું શરૂ કરી દે છે. હવે વાત કરીએ 10મી અને છેલ્લી મોટી ભવિષ્યવાણીની. અંદરથી નવી શરૂઆતનો અનુભવ અને પોતાને બદલવાનો નિર્ણય. સિંહ રાશિ માટે 9મી 15 ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં તમને અંદરથી એક અજાણી લાગણી થશે. હા, પણ બહુ ગહરું અનુભવ થઈ શકે છે. જેમ કે હવે જૂની આદતો, કેટલાક જૂના ડર કે જૂના સંબંધો પોતે જ પાછળ છૂટવા લાગ્યા છે. અને દિલ ધીમે ધીમે કહેવા લાગે છે કે હવે મને નવું બનવું છે. હવે મને પોતાને માટે જીવવું છે. મિત્રો, શક્ય છે કે તમે અચાનક કેટલાક નિર્ણયો લેવા મન બનાવો. જેમ કે કંઈકથી દૂર રહેવું, કોઈ આદત છોડી દેવી કે જીવનને થોડી નવી દિશા આપવી. અને સાચું કહું તો આ બદલાવ બહારથી નાનો લાગશે, પણ અંદરથી તમને બહુ હળવું અને મજબૂત બનાવશે. મિત્રો, હું તમને દિલથી એક વ્યક્તિગત સલાહ આપું છું. આ વખતે બદલાવથી ડરશો નહીં. કારણ કે તમે ઘણો સમયથી બીજાઓની વિચારધારા, બીજાઓની અપેક્ષાઓ અને જૂના ડર અનુસાર પોતાને રોકતા આવ્યા છો. જો દિલ કહે છે કે હવે બદલાવ આવવો જ છે, તો પોતામાં વિશ્વાસ રાખજો. મિત્રો, હોઈ શકે છે કે કેટલાક લોકો તમને સમજ ના શકે. કહે કે તમે પહેલા જેવા નથી રહ્યા. પણ યાદ રાખજે, બદલાવ ખોટો નથી. ખોટો ત્યારે બને છે જ્યારે અમે અંદરથી તૂટતા રહેતા હોઈએ અને બહારથી જૂના ચહેરા જ લગાવતા હોઈએ. આ સમય તમને એક નવી શરૂઆતનો સંકેત આપી રહ્યો છે. ધીરે ધીરે, શોર કર્યા વગર, જેથી આવતા દિવસોમાં તમે એવું જીવન જીવી શકો જ્યાં દેખાવ ઓછો અને સાચી ખુશી વધારે હોય. સાચેમાં જ્યારે સિંહ પોતાને બદલવાનો નિર્ણય દિલથી લે છે ત્યારે તેની જિંદગી પણ બદલાઈ જાય છે અને તેની આસપાસની દુનિયા પણ બદલાય છે. સિંહ રાશિ માટે 9મી 15 ફેબ્રુઆરી વચ્ચેની આ બધી વાતો ફક્ત ભવિષ્ય જણાવવા માટે નહોતી, પણ તમને પહેલાથી સમજાવવા અને થોડી મજબૂત બનાવવાની હતી. કારણ કે સચ્ચાઈ એ છે કે જિંદગી હંમેશા પહેલા સંકેત આપે છે, જેથી જ્યારે સમય આવે ત્યારે અમે ડરતા નહીં પરંતુ સમજદારીથી ઊભા રહી શકીએ. શક્ય છે કે આ દિવસોમાં કેટલીક વાતો તમારી અપેક્ષાઓ પ્રમાણે ન હોય. કેટલીક વાતો તમને અંદર સુધી હલાવી નાખે અને આવી ક્ષણો પણ આવે જ્યાં તમને લાગે કે હવે મને પોતાને બદલવું પડશે અને જો આવું લાગે તો તેમાંથી ભાગશો નહીં કારણ કે એ જ લાગણી તમારી સાચી તાકાત જાગૃત કરવા માટે આવી છે. મિત્રો, હું તમને દિલથી એક પર્સનલ સલાહ આપવી દરેક વાતને દિલ પર લઈને પોતાને ન તોડજો. પણ દરેક લાગણીને નજરઅંદાજ કરીને પોતાથી પણ દૂર ન થવું.
તમારા દિલની સાંભળો, પણ તમારા આત્મસન્માનને ક્યારેય નાની થવા દેવું નહીં. મિત્રો, યાદ રાખજો કે તમે હંમેશા બીજાઓ માટે મજબૂત રહેતા રહ્યા છો. હવે થોડું તમારા માટે પણ મજબૂત બનવું શીખો. જ્યાં સાચો પ્રેમ મળે ત્યાં દિલ ખોલીને રહો, અને જ્યાં તમારી કદર ના હોય ત્યાં શાંતિથી પોતાની દૂરીઓ બનાવી લો, કોઈ શોર વગર. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે, તમને ડરાવવાના નથી. હવે તમને તમારી સાચી ઓળખ યાદ અપાવવા આવ્યા છીએ કે તમે અંદરથી જેટલા મજબૂત છો, કદાચ તમે પોતે પણ ન જાણતા હો. તો મિત્રો, આગળ વધતા રહો, ધીમે ધીમે પણ પૂરા વિશ્વાસ સાથે, કારણ કે જ્યારે સિંહ પોતાને સમજાઈ જાય છે, ત્યારે તેની રસ્તા કોઈ રોકી શકતું નથી. ફક્ત તે પોતે નક્કી કરે છે. મિત્રો, આજનું આ વિડિયો જો તમને ગમ્યું હોય તો વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળશું નવી વિડિયોના સાથે.